નમસ્કાર, જનતા માંગે જવાબ સાથે આજે હું દિવ્યા ગઢિયા અને અમારી સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે ઉમરપાડા વિસ્તારમાં. ઉમરપાડા વિસ્તાર એટલે કે માંગરોળ વિસ્તાર અને વિધાનસભામાં આવતો વિસ્તાર છે. માંગરોળ બેઠક એટલે કે કેબિનેટ મંત્રી ગણપત વસાવાની બેઠક, અને જ્યારે કેબિનેટ મંત્રી પોતાની બેઠક પરથી જીત્યા હોય, કેબિનેટ મંત્રી હોય પોતાની બેઠકમાં, ત્યારે જનતા પરની આશા અપેક્ષાઓ આપોઆપ વધી જતી હોય છે. શરૂઆત કરશું સ્થાનિકો પાસેથી. પ્રાથમિક સુવિધાઓને લઈને શું સમસ્યાઓ છે? પ્રાથમિક સુવિધાઓ અહીંયા ઉમરપાડામાં મળી રહે છે કે કેમ? પ્રાથમિક સુવિધાને લઈને સમસ્યા તો છે. અમારા ઉમરપાડા તાલુકા મોટા ભાગે પછાત વિસ્તાર છે અને એમાં મોટા ભાગે સિંચાઈની સુવિધા નથી અને રસ્તાઓ તો થઈ ગયા છે, પણ વ્યક્તિગત લાભો મળતા નથી. મોટા ભાગે આ લોકશાહી દેશમાં કદાચ એવું લાગે કે લોકશાહી દેશમાં લોકોને જોઈને પક્ષ વિચારધારામાં લઈને કામો કરવામાં આવે છે. અને અમારા પંચાયતમાં, હું ચિતલદા પંચાયતમાંથી આવું છું, ચિતલદા પંચાયતમાં એક પણ કામો હાલ હજુ જોવા મળ્યા નથી. આજે 18 વર્ષ જેટલા થાય છે. 18 વર્ષની અંદર ઉમરપાડા તાલુકામાં કોઈ પણ સમસ્યા ઉપલબ્ધ થાય એવું નથી. સંપૂર્ણપણે આ વિસ્તારમાં માન્ય મંત્રીશ્રીએ કામ કર્યું છે અને હજુ પણ શૈક્ષણિક બાબત હોય કે રસ્તાની બાબત હોય કે વીજળીની બાબત હોય, સંપૂર્ણપણે ઉમરપાડા તાલુકામાં કામ થઈ રહ્યું છે. માન્ય મંત્રીશ્રી 2002થી ધારાસભ્ય તરીકે આવ્યા છે, તો એમણે જે કામ કર્યું છે એની વાત બાજુમાં રાખીએ, પરંતુ અમારો જે 5મો શિડ્યુલ છે, ભારતના બંધારણમાં 5મો શિડ્યુલ, તમે માનો છો કે એમણે કામ કર્યું છે? કેમ કે તમે વાત કરી કામ કર્યું છે, બાજુમાં રાખીએ. રસ્તો એક જ રસ્તો 10 વખત એને મંજૂર કર્યા છે, એટલે એમાં ભ્રષ્ટાચારની બૂ આવે છે. એટલે એ ભ્રષ્ટાચારની બૂ આવે છે, એના માટે તપાસ થવી જોઈએ. કારણ કે એ પોતે જ ભાઈ લથબથ થયો છે. 77 કરોડનો એમનો પોતાની સંપત્તિ વધારે છે. એના માટે અમે રજૂઆત કરી છે કે ભાઈ પોતે જ આ બધા પૈસા ખાવાની વાત કરે તો એ નહીં ચાલે. એમાં તદ્દન પાયાવિહોણી વાત છે. અને આટલો મોટો માણસ હોય અને કેબિનેટ મંત્રી હોય, એમના ઉપર આક્ષેપો થતા હોય, એ આમ વાત થઈ ગઈ છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર ઘણી વખતે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પણ આક્ષેપો કરવામાં આવતા હોય છે. એટલે અમે એક નાગરિક તરીકે અમે નથી માનતા કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે. એમ પાણીની સુવિધા કેવી છે? સ્વચ્છતાની સુવિધા કેવી છે? શિક્ષણ, સ્વાસ્થ્ય, એને લઈને કેવી સુવિધા? અહીંયા જ્યારે અમારા જે પછાત એરિયા જે હતો, એમાં અમારા કોઈ દર્દીને બીમાર પડે ને બેન, તો લઈ જવા માટે એનો કોઈ આજુબાજુવાળો કોઈ મળતો નહીં હતો. સૌથી મોટી સુવિધા પ્રાથમિક આરોગ્યમાં કરેલી છે 108. કોઈ આવે, સગાવાલો આવે કે નહીં આવે, પણ પહેલાં 108 આવીને ઊભું થાકી જાય. એક જમાનો હતો કે અમારા લગ્ન પ્રસંગ હોય ત્યારે કૂએ પાણી ભરવા જવું પડતું હતું. હવે ગામે ગામ એવી પાણીની સુવિધા થયેલી છે. રસ્તાની સુવિધા તો અમે માનતા જ છે કે હવે કોઈને ગામમાં એક કૂવો હોય તો પ્રસંગ 2 હોય તો પાણીની તકલીફ થતી હતી. એવા કોઈ પ્રોબ્લેમ આ તાલુકામાં હજુ સુધીમાં રહ્યા નથી. ને એક બીજી મોટી મહત્વની વસ્તુ છે કે 182માં 156 વિધાનસભા આજે ગુજરાતમાં એક ઓળખ કરી આપેલી છે ગણપતસિંહ વસાવાએ. 15 વર્ષની શાસનમાં, 15 વર્ષના શાસનની અંદર ગણપતસિંહ વસાવાએ, ગણપતભાઈ કેબિનેટ મંત્રી વસાવાએ બુલેટ ટ્રેનની વાત કરતા હોય, પણ અહીંયા સ્થાનિક જે ટ્રેન જે હતી એ પણ બંધ થઈ ગયેલી છે અને એ ટ્રેન અત્યાર સુધી ચાલુ કરવામાં નથી આવી. જો વિકાસની જ વાત થતી હોય તો એ વિકાસ હું માનતો નથી કે થયો છે. કારણ કે એ જે ટ્રેન હતી, છૂક ગાડી, એ નાની અમથી ટ્રેન એ ગરીબ માટે ચાલતી હતી અને એ ટ્રેન અત્યારે બંધ કરી દેવામાં આવી છે. એનું કારણ શું છે એ બતાવો. આ ટ્રેન બંધ થઈ ગઈ છે મેડમ, એનું કારણ એક જ છે કે જે વખતે 1993ની અંદર રેલ આવેલી હતી, તેનાથી મોટી એક બીજી વખતે રેલ આવી છે. તે વખતે પાટા બધા ખેંચાઈ ગયા હતા અને તેના કારણે તે વખતની રેલ બંધ હતી. તેનું બજેટ આમાં સર્વે હમણાં થઈ ગયું છે. એ ટ્રેન વહેલી તકે ચાલુ થઈ જશે એવી અમારા સાંસદશ્રીએ ખાતરી આપી છે. અને વધુમાં એ માણસોએ એવું જણાવ્યું કે ભાઈ અહીંયા કંઈક ટૂંક સમયમાં અરે ખાતરી આપવી પડે, કારણ કે સર્વે થઈ ગયું છે અને ટ્રેન ટૂંક સમયમાં અહીંથી નંદરબાર સુધી લંબાવવાની બી ખાતરી આપી છે અમને. અમારા તાલુકામાં એટલો બધો વિકાસ થયો છે કે આ કોંગ્રેસી લોકો છે ને, એ લોકોને એટલું જ છે, ગામડામાં જતા નથી. જગતસિંહભાઈને પૂછજો કે આ ગામડામાં ક્યારે ગયેલા છે. ખાલી લોકો ટીકા કરવા માટે સિવાય બીજું કઈ નહીં. વિકાસની ટીકા કરવા સિવાય એમના પાસે બીજું કશું વિકલ્પ છે જ નથી. વિકાસ થયો નથી. ભાજપની સરકાર
અહીંયા 22 વર્ષથી ભાજપની સરકાર છે, કહેવાય છે 12,000 કરોડ રૂપિયા ઉમરપાડા તાલુકામાં ફાળવ્યા છે, પરંતુ વિકાસ તો ગરીબોનો દેખાતો નથી. વિકાસ ફક્ત સરપંચોનો થયો છે, ગણપત વસાવાનો થયો છે, સરપંચોના બંગલા થયા છે, કાર્યકરોના ત્યાં પૈસા ભેગા કર્યા છે, નરેગા યોજના કાગળ પર ચાલે છે, નામ પૂર્તિ ચાલે છે, વિકાસ ગાંડો થયો છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. કેવડી ગ્રામ પંચાયતમાં આ બાજુના ગામમાં જાઓ, નગરપાલિકા જેવી સુવિધા આપી છે. ઘરે ઘરે સ્ટ્રીટ લાઇટ, ફળિયાવાળી સ્ટ્રીટ લાઇટ, બ્લોક, રસ્તા, નાળા, ગટર લાઇન બધો જ વિકાસ કર્યો છે. ને એ જ રસ્તા પર કોંગ્રેસી લોકો ફરે છે. એમને વિકાસ નહીં ગમતો હોય તો ઉપર ઉડીને આવે. શું જવાબ આપશો? મેડમ, બીજેપીની આટલા વર્ષે સરકાર છે, ઉમરપાડા તાલુકો છે. આપણે એવું નહીં કે કોંગ્રેસ એકની ડેવલપિંગ થયેલું છે, પણ એવું કેમ શું એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ ખેડૂતને કાચા માલ હરાજી માટે એક માર્કેટ યાર્ડ અને વેજીટેબલ માટે માર્કેટ યાર્ડ હોવું જરૂરી. ટ્રાન્સપોર્ટેશન માટે અહીંયાથી અમારા હરાજી માટે સુરત જવું પડે. એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ અમારી ઇરિગેશનની દ્રષ્ટિએ બોલો તો 10% મેડમ, ડ્રીપ ઇરિગેશન 0.5% એન્ડ ફ્લડ ઇરિગેશન 10%. દરેકમાં અમારું એટલું લો છે. એને કોંગ્રેસની સરકાર હતી તો આવું જ હતું, બીજેપીની સરકાર હતી બી આવું જ ના. એમણે રોડ રસ્તા ને બધું ડેવલપિંગ કર્યું છે. બીજેપી ડેવલપ નહીં કર્યું એવું નહીં, ડેવલપ કર્યું છે. પણ અમારું જે છે એક અમે ટ્રાઇબલ એરિયા છે. સૌથી મોટી સમસ્યા અમારી ઇરિગેશનની છે. નર્મદા ગઈ જમણા કાંઠે ને તાપી ગઈ ડાબા કાંઠે. મેડમ, અમારે જે પૂર્વ પટ્ટીનો વચ્ચેનો જે પટ્ટો છે એમાં બિલકુલ નહીવત 10% ઇરિગેશન એકદમ. ઇરિગેશનને લઈને અત્યારે ઉકાઈમાંથી ઉમરપાડાની અંદર ઇરિગેશનની ફેસિલિટી મળે અને નદીઓને જોડાણ થાય એના માટે સર્વે થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ એનું કામ પણ ચાલુ થઈ જશે. અને પીવાના પાણીની ઉમરપાડામાં જે તકલીફ હતી એના માટે કાકડાપારમાંથી ગામે એની પાઇપલાઇન પહોંચી ગઈ છે અને ઘરે સુધી પણ એનું પાણીનું પહોંચે, ફિલ્ટર પાણી પહોંચે એની વ્યવસ્થા અત્યારે કામ ચાલુ છે. ટેન્ડર પ્રમાણે કામ ચાલુ છે અને 256 કરોડ રૂપિયા ઓલરેડી એના માટે ફાળવી દીધા છે સરકારે. આપણે અન્ય સ્થાનિક છે મહિલાઓ, એમની પાસેથી જાણીશું પાણીની સમસ્યા છે કે નહીં. પાણી આપણને 24 કલાક મળે છે, પીવાનું પાણી હોય કે ઘર વપરાશનું પાણી હોય? ઘરે છે ને મોસ્ટ ઓફલી, હું મારા ગામની વાત નહીં કરતી, આખા તાલુકાની અંદર ઘરે પાણીની વ્યવસ્થા છે. 100% પાણીની વ્યવસ્થા છે અને પીવાનીથી માંડીને કપડાથી માંડીને બધી જ વ્યવસ્થા એટલે પાણીથી થઈ જાય છે. અમારે એવું કહેવું છે કે ઉમરપાડા તાલુકામાં આમ વિકાસની વાત કરવા જાય તો મહિલાઓ વિશે આપ સામે જોઈ શકો છો કે કેટલા મહિલા અગ્રણી છે. અમે મહિલા સશક્તિકરણ અમે ભાજપ સરકાર લાવી છે અને તેમાં અમે મહિલાઓ આગળ રહીને કામ કરે છે. જેવી રીતના તમે જો કે માતૃવંદના યોજના અને સ્ત્રીઓમાં કેટલીક બ્યુટી પાર્લરની તાલીમ કે પછી સીવણની તાલીમ એવી અમે અમારા સરકારમાં મફતમાં બહેનોને આપીએ છીએ, જેથી કરીને બહેનો ઘરે બેઠા પણ પોતાની રોજગારી મેળવી શકે અને બહેનો આગળ. આજે તમે જોવા જાઓ, અમારે ભણવા માટે વિદ્યાનગર કે આણંદ જવું પડતું હતું. આજે અમે અહીંયા સ્થાનિક લેવલે કોલેજ આવી ગઈ છે અને વાંકલ પણ કોલેજ આવી ગઈ છે, તો અમે અહીંયા બહેનોને ભણવાની વ્યવસ્થા સારી એવી અમારા સરકારમાં ગણપતસિંહ વસાવાએ કરેલી છે, જેનો અમને સંતોષ છે. તદ્દન જૂઠી વાત છે. મંત્રીશ્રીના ગામમાં 89 મહિલાઓ વિધવા છે. એ વિધવાઓને ભરણ પોષણ માટે કોઈ સુવિધા કરવામાં આવે નથી. એવી હજારો વિધવાઓ આ વિસ્તારમાં આવેલી છે, એમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ચૌડા ગામમાં સ્કૂલ બનાવી, ચૌડા ગામમાં એટલી મોટી સ્કૂલ બનાવી છે 300 છોકરાની, બરાબર. એમાં અત્યારે 20 છોકરાઓ છે, પણ પૂરતો સ્ટાફ નથી, ટીચરો નથી. 2 ટીચરો છે, પૂરતો સ્ટાફ નથી, તો છોકરાઓ ભણવા ક્યાં જાય? ફક્ત કન્સ્ટ્રક્શન શાળાઓ બનાવી દેવામાં આવે છે પરંતુ શિક્ષકો મૂકવામાં નથી આવતા. જ્ઞાની ને તો જ્ઞાન લિયા હે ભરલી વાકઈ મટકી, અજ્ઞાની ને સારના આવી બદલતા તો હટકી. એટલો ગણપતસિંહ વસાવા સાહેબ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી આ વિસ્તારનો એટલો બધો વિકાસ થયો છે. દરેક સદરમાં એટલો વિકાસ થયો છે. શિક્ષણની વાત કરીએ કે પછી દરેક રસ્તા, પાણી, સુવિધા બધી રીતે આરામથી વિકાસ થયો છે, પણ એ લોકોને દેખાતું નથી. આ જે બોયલો એ છે ને જિલ્લા પંચાયત નો સદસ્ય અહીંથી વાડી સીટ પર ચૂંટાયો, 3.5 વર્ષે આજે આવ્યો અને ચોરનો ચોર છે. સ્ત્રી સશક્તિકરણની વાત કરવામાં આવી મેડમ, એ સારી વાત છે,
હું પક્ષની વાત નથી કરતો, પણ મહિલાઓને સ્ત્રી શક્તિકરણની તાલીમ આપી છે તો કેટલા બહેનો સંચાલન કરી શકે છે, જે સરપંચ બન્યા છે, તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે, તો એવા બહેનો કેટલા સંચાલન કરી શકે છે જાતે, એ મને જણાવે. મારે એક બીજો પ્રશ્ન છે. જો વિકાસની જ વાત કરતા હોય તો આ ઉમરપાડા તાલુકાની અંદર મા બહેનોની ઇજ્જત સરેઆમ તકલીફ થાય છે. અને બીજું કે 5 મિનિટની અંદર તમે 5 મિનિટ રસ્તો કાપો તો દારૂના અડ્ડા જોવા મળે છે. શું દારૂબંધી એ આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીની વાત છે, અને અહીંયા દારૂ સરેઆમ ભાજપના લોકો સરેઆમ એનો એજન્ટ ભાજપના એજન્ટો દારૂ વેચે છે. અમારા કોંગ્રેસના મિત્રોને ગામડાઓમાં કોઈ દિવસ ગયા હોય તો વિકાસ એ લોકોને દેખાય, જતા નથી. આસામની અંદર નોકરી કરીને આવ્યા હોય, અહીંયા આ પ્રજાની શું જાણે, અહીંયા ગરીબ લોકોનું શું જાણે. અહીંયા આ કોંગ્રેસના મિત્રોને કેટલી શાળા છે, માધ્યમિક છે, કોલેજો આવી છે, આ શાળાઓની પણ આ કોંગ્રેસના મિત્રોને ખબર નથી. અહીંયા ગરીબ લોકો આજે ITI નું જિલ્લા લેવલે ટ્રેનિંગ લે છે. આ બધું કામ અમારા મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા આવ્યા પછીનો આ વિકાસ થયો છે. ત્યારે કોંગ્રેસના મિત્રોને કમરો થયો તો પીળું દેખાય. એક પણ વસ્તુ આજે એમને ગણતરીમાં આવતી નથી. મેડમ, ભાજપના છોકરાઓ જે સુમુલની અંદર લીધેલા, અમારા જે ભાણિયા હતા, અમારા જે અમને કાકા કહેતા હતા, તે છોકરાને સુમુલમાં લીધેલા, તે લોકોને બી કાઢી મૂક્યા. એ ભાજપ છે. મેડમ, જે રીતે હાલ અહીંયા પડાપડી જોવા મળી રહી છે, હાલ રોકાઈશું એક વિરામ માટે, ને વિરામ બાદ લઈશું અન્ય અનેક સવાલો અને મેળવીશું એના જવાબ નેતાઓ પાસેથી. વિરામ બાદ આપનું સ્વાગત છે. અન્ય મુદ્દાઓ જે રીતે પ્રાથમિક સુવિધાની વાત કરી, પરંતુ જે રીતે ઉમરપાડા તાલુકો છે, જેની વાત કરીએ તો અહીંયા શેરડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે અને શાકભાજીનું પણ અહીંયા મોટા પાયે ઉત્પાદન થતું હોય છે, અને શેરડીનું ઉત્પાદન અહીંયા નજીકમાં સુગર ફેક્ટરીઓ પણ આવેલી છે. ત્યારે હવે રોજગારીની વાત કરીએ, રોજગારીનો કેવો પ્રશ્ન ઉભો થાય છે? રોજગારી મળી રહે છે કે કેમ? અહીંયા નજીકમાં તો અંકલેશ્વર અહીંથી દૂર પડે છે મેમ, એટલે રોજગારીનો તો મોટે ભાગે હું પોતે શિક્ષિત આપણે ભણેલો છું, છતાં હું પણ બેકાર છું. પણ અન્ય જગ્યાએ મતલબમાં ફેસિલિટી છે, વાલિયા ઝઘડે બાજુ છે, પણ અમને આ પટ્ટી છે ને અહીંથી સાગબારા સાઈડે, કેમ કે હું કોઈનો પક્ષપાત કરતો નથી, અહીંયા બધા મતલબમાં આપણા ભાઈ બહેનો છે. એક સમજીને હું સચ્ચાઈથી બોલું છું કે આ અહીંથી પટ્ટી જે ખરી ને મેમ, અહીંથી મતલબમાં જોબ માટે અમારે બધા સર્વેને અંકલેશ્વર સિટીમાં જવું પડે છે. તો નજીકમાં કંઈ કરે ને એક આ પાર્ટી ને આ પાર્ટી બંને સંગઠન થઈને કંઈક નવું કરે તો અમે ખુશ રહીએ. બાકી અત્યારે હાલમાં બધા બિચારા બેકાર જ છે મેમ. આપને શું લાગે છે અહીંયા? વિકાસ તો થયો છે આપણા માંગરોળ ઉમરપાડા વિધાનસભામાં, બહુ વિકાસ થયો છે ખરેખર. આપણા આ જે મુરજીભાઈ કહે છે કે વિકાસ નહીં થયો, પણ એક ભાજપમાં આવેલા મુરજીભાઈ ત્યારે એમ કહેતા હતા કે ખરેખર વિકાસ કોંગ્રેસમાં નથી થયો, તેના માટે હું વિકાસ કરવા માટે ભાજપમાં આવેલા. આજે એ જ માણસ બોલે છે કે વિકાસ નહીં થયો. કેમ નહીં વિકાસ? વિકાસ તો ખરેખર થયો છે. એટલે વિકાસ થયો છે એમાં કોઈ બેમત નથી, પરંતુ હજુ પણ યુવાનો બેરોજગાર છે અને અહીંયાના યુવાનોને રોજગારી જોઈએ છે. એના માટે હવે આપ શું કરશો? રોજગારી માટે અત્યારે ITI નું પણ સર્વે થઈ ગયું છે, અને GIDC ની નવી GIDC ઉમરપાડામાં બને એના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, અને એના માટે સર્વે પણ થઈ ગયું છે. શું લાગે છે આપને? શું કેવું છે? જો મેમ સાચું કહું, ITI માં કોઈ દિવસે કોઈ કંપની આવતી નહીં, પ્લેસમેન્ટ થવું જોઈએ. છોકરાઓ ભણતર ખાલી એમ જ અટવાતા છે. બધા જ ITI વાળા અહીંયા એમ જ રખડી ખાતા છે ઉમરપાડામાં. અને શિક્ષણની વાત કરીએ સ્કૂલમાં તો અટવાઈ વળે છે છોકરાઓ, સૌથી ખરાબ રિઝલ્ટ આવે છે અહીંયા. સાચી વાત છે. સ્વચ્છતા અને આરોગ્ય મુદ્દે કહેવાનું કે અહીંયા સરકારી દવાખાનું છે, એક પણ કાયમી ડોક્ટર નથી. રાત્રે ઇમરજન્સીમાં પેશન્ટો મરી જાય, એમને સુરત લઈ જવા, બારડોલી અને સુરત લઈ જવા પડે છે. અને રહ્યો સવાલ સ્વચ્છતાનો, તો અહીંયા શૌચાલય છે, એની ગંદકીની હાલત જો, ત્યાં નાળા નીચે ગંદકી છે એ જુઓ. એનું કારણ એ છે કે સરકારે અહીંયા સ્વચ્છ ભારત મિશન માટે સાધનો આપ્યા, ટેમ્પો આપ્યો, તેમાં ભાજપના બુટલેગરો દારૂ લઈ જાય છે, ને ત્યાં ટેમ્પો પડ્યો છે પોલીસ સ્ટેશન.
દારૂ લઈ જાય છે એટલે અહીંયા સ્વચ્છતા નથી એમ, અને શૌચાલયોમાં એ પુષ્કળ કૌભાંડ છે. આપને શું લાગે છે દારૂ અહીંયા જે રીતે કોંગ્રેસ કહી રહી છે કે દારૂ વેચાણ થાય છે અને ભાજપ કહી રહી છે કે અહીંયા દારૂ બંધી પૂરેપૂરી છે? જાહેરમાં કોઈ જગ્યાએ વેચાતો નથી. જાહેરમાં તો નથી, પણ આમ છે, ચાલતું છે, મતલબમાં એને કોઈ બંધ કરી શક્યું નથી. છે ખરું, પણ હવે કયા પાર્ટીના છે એ નથી, કેમ કે જનરલી પોતપોતાનું કરે છે, એ કોઈ પાર્ટીને લઈને નથી ચાલતા, એ પોતપોતાની રીતે ધંધો કરે છે. એટલું માનું છું, દારૂ વેચાતું છે એટલું ખબર, પણ કયા પાર્ટીના છે એ નથી ખબર. એ તો પોતાના મેડમ, આ જે દારૂ જનરલમાં વેચાતો નથી, પણ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારને લીધે અહીંયા જો પુરાના રીત રિવાજ પ્રમાણે આદિવાસીઓ ગાળીને તેને મોવડાનો દારૂ બનાવીને પીએ છે, એટલું હું કહી શકું. માન્યું છે, શું કહેશો? અહીંયા આદિવાસીઓ દારૂ પીવે છે. માનનીય જગતસિંહ વસાવા કહે છે કે દારૂનો અડ્ડા ચાલે છે. ગત વર્ષે એમના છોકરાની ગાડી રેન્જ રોવર દારૂના સપ્લાયમાં પકડાઈ હતી, એનો જવાબ આપે જગતસિંહભાઈ વસાવા. શું કહેશો આપની છોકરાની ગાડી દારૂમાં પકડાઈ? મારા છોકરાની કોઈ ગાડી આવી નથી, એ અન્ય વ્યક્તિની ગાડી હતી. આ લોકો ખોટું જૂઠું બોલે છે. અને બીજું કહેવાનું છે કે જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી જે આ સત્તા પર આવેલા લોકો, તે ભય તો બધે જ છે, અને ભૂખ માટે વાત ફેરવવા માંગો છો? ના, કેમ કે એ લોકોએ કીધું કે આપણા છોકરાની ગાડીમાં દારૂ મૂકવો. મારા છોકરાના ગાડીમાં કોઈ દારૂ નતો. એમના ગામમાં દારૂ છે, વાડી ગામમાં દારૂ છે, એને પકડો ને, કેટલો બધો દારૂ છે એનો. દારૂ અને જે રીતે ભ્રષ્ટાચારની વાતો છે, અને આ બધી વાતોમાં અન્ય મુદ્દાઓ છે એકદમ રહી જ જતા હોય છે સ્થાનિકોને, કે જેમને અહીંયા ખરેખર જે સમસ્યાઓ છે તેની વાત કરીએ. અહીંયા મૂળ રોજગારીની સમસ્યાની વાત થઈ, સ્વાસ્થ્યને લઈને વાત થઈ. આપને શું સમસ્યાઓ લાગે છે આપના આ વિસ્તારમાં? અત્યારે છે ને મેડમ, અત્યારે ગામડામાં છે ને રિક્ષા લાવીને માણસ જીવે ને, બિચારા 2-4 માણસને ખવડાવીને તો પોલીસ ખાતાને બોલાવીને ભાજપ સરકાર અહીંયાથી રિક્ષાને ખહાડી મૂકો, અહીં ઊભી નહીં રહેવા દે. બચારા જેમ તેમ કરીને ધંધો કરવા માટે સુરત જવું પડે, અંકલેશ્વર જવું પડે, મજૂરી કરીને જીવતા છે. એટલે ભાજપ સરકારે અત્યારે વિકાસની વાત કરે, પણ વિકાસ નથી થયો. વિકાસ તો અમારું ભાજપ સરકારનો કાર્યકર લીડરનો વિકાસ થયેલો છે. અમારા આદિવાસી આમ જનતાનો કોઈ વિકાસ નથી થયો. રોજગારી ટ્રાફિકના હિસાબે નહીં ઉભા રહેવા દેતા, પબ્લિક થઈ છે તો ટ્રાફિકના હિસાબે નહીં થતા. પણ મેડમ, અમારે એક મુદ્દો એવો લેવો છે, જે જગતસિંહભાઈ વસાવાએ જે અમારા ધર્મને વિશે જે મંદિરો બાંધે છે પ્રવાસન ખાતામાંથી, ને સાહેબ જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, સમાજ વિરોધી કામ જે કર્યું છે, અમારા ધર્મને ઠેસ પહોંચાડી છે, એ અમે કોઈ દિવસ એમને ચલાવી લઈ લેવાના, ને અમારો સમાજ એમને કોઈ દિવસ માફ કરવાનો નથી જ્યાં સુધી એ સમાજની. અને આવતીકાલે અમે આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે, અને અમે એમને સમાજ વિશે, અમારા મંદિરોમાં એમણે જે અમારા ભગવાનનું અપમાન કર્યું છે, અમે કોઈ દિવસ ચલાવી લેવાના નથી. એમાં ભગવાનનો કોઈ અપમાન નથી. જે કોઈ મંદિર તોડી શા માટે કરવામાં આવ્યું છે? તોડી નાખ્યું એ લોકો મંદિર. જો ભગવાન હોત તો તોડી રાખવાની જરૂર નથી, અને તોડી નાખ્યું છે અને એ અપમાન કર્યું છે. બીજું કે 8 કરોડ 80 લાખ રૂપિયા ફક્ત એક ગામમાં, મંદિર એક જ છે, એક જ મંદિર છે. 8 કરોડ 80 લાખમાં જે બાંધવાનું છે તો એક જ મંદિર છે, બીજા મંદિરો નથી. અને એમાં ભ્રષ્ટાચારનો બૂ આવે છે, કારણ કે એ દેવમોગરામાં પણ એ રીતનો જ પૈસા પ્રવાસન વિભાગ ખાઈ ગઈ છે. 23 લાખ કરોડ રૂપિયા આ ગણપતસિંહ વસાવા ખાઈ ગયો છે, અને ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પૈસા ઉભા કર્યા છે. એમણે બતાવો કે આ 8 કરોડ 80 લાખનો એસ્ટિમેટ શું છે? એસ્ટિમેટ બતાવો. જોઈતું અમને સારી સ્કૂલો જોઈએ છે, સારી કોલેજ છે, તો પછી કોલેજમાં પૂરતા પ્રોફેસર જોઈએ છે. શિક્ષણનો ખરેખર શોષણ થાય છે આદિવાસીઓનો. આ કોંગ્રેસ ભાજપ વાળા જોરથી બૂમ પાડે છે, એના સાથે અમારે કઈ લાગે વળગે નહીં બેન. પણ જે એ હજુ સુધીમાં અમારી જે આસ્થા કહેવાય કુળદેવી, એને જો આવી રીતના જો એને હિસાબ માંગવાનો અધિકાર બધાનો છે, એ માંગવાના તરીકા અલગ હોય. આ છે ને એક વ્યક્તિગત વિરોધ છે, બાકી આ વિરોધ કરવાનો કોઈ વિરોધ આવી રીતના નહીં કરાય, પણ આવી રીતના વ્યક્તિગત વિરોધ નહીં કરવો જોઈએ. તો જે રીતે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે, દારૂબંધીની પણ અહીંયા વાત સામે આવી છે, અને રોજગારી જે સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે, અહીંયા પણ જોવા મળે છે. વિકાસ થયો છે એવું સ્થાનિકોનું અનેક મુદ્દાઓમાં વાત આવી છે, રોડ રસ્તા બન્યા છે, પરંતુ પ્રાથમિક સુવિધામાં અને એ રોજગારીની વાત કરીએ તો અહીંયા પણ રોજગારી નથી મળી. અન્ય એક બેઠક પર જઈશું, ત્યાંની જનતાના સવાલો જાણી અને તેની જનતાના જવાબો મેળવીશું નેતા પાસેથી. હાલ મને રજા આપશો. નમસ્કાર.